નમસ્કાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એક મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. એનએસયુઆઈની રજૂઆત યુનિવર્સિટી તંત્ર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. એનએસયુઆઈએ કુલપતિને મુખ્ય 3 મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી. 2010થી 2018 સુધીના ફેલ સ્ટુડન્ટને ફરી પરીક્ષાનો મોકો આપવો, એક્સટર્નલ અભ્યાસમાં એડમિશનની પ્રક્રિયા ફરી શરૂ કરવી, BHMS સેકન્ડ યરના પરિણામમાં થયેલા અન્યાયને દૂર કરવો. યુનિવર્સિટી તંત્રએ ત્રણેય માંગણીઓ સ્વીકારી છે અને આ અંગે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ બને તેવા નિર્ણય હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓની આશાનો કિરણ બન્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સુરક્ષિત રહો. ધન્યવાદ. એક્સટર્નલ અભ્યાસક્રમ એમને બોલાવીને બધા. ત્રીજો મુદ્દો છે કે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ આપણે વર્ષોથી ચલાવીએ છીએ અને આ એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ એવું છે આપણે સમજી શકીએ કે અત્યારે બધાની પરિસ્થિતિ સારી ન હોય. માની લો કોઈ વિદ્યાર્થીઓને જોબ કરવી હોય અથવા તો ગવર્મેન્ટ જોબે લાગી ગયો 12 પાસ કરી તો પછી એને ગ્રેજ્યુએટ થવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ એક્સટર્નલ વિભાગ જ્યાં યુનિવર્સિટીમાં ચાલે છે, સરકારી યુનિવર્સિટી, ત્યાં એડમિશન લઈ અને ઘરે બેઠા પોતે બેચલર અથવા તો માસ્ટર કમ્પ્લીટ કરી શકતા હતા. પણ આ વર્ષે પણ આ એડમિશનમાં ખૂબ મોડું થયું હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે વિદ્યાર્થીઓ અસમજમાં છે અત્યારે કે ભાઈ કરવું શું, એડમિશન થશે નહીં થશે. એટલે આ ત્રણેય મુદ્દા સાહેબ સોલ્વ થયા છે ને આજે સાહેબ અમે આપની પાસે બાહેધરી લઈને જવાના છે કે આ ત્રણેય મુદ્દામાં આપ પોઝિટિવ નિર્ણય આપો. હવે તો પાછું દિવાળીનું વેકેશન પડવાનું છે એટલે બીજી વખત આવવાનો કોઈ મિનિંગ નથી રહેતો. અમારી પદ્ધતિ વ્યાજબી છે. જો એક વસ્તુ તમને કહી દઉં, એમાં હું એટલા માટે હું વ્યક્તિગત કહું છું, અમારી વ્યક્તિગત પોતાની જવાબદારી, અમારી યુનિવર્સિટી કોઈ જવાબદારી નથી. એ જે 4 મહિના બાકી રહ્યા મેં કાઢ્યા તે મને ખબર મારા આંખે પાણી આવી. છેલ્લે પછી મેં અત્યારે 8 જણના બિહારેલા છે. 4 જણા ફોન કરે કે ભાઈ તમે લોકો 16, 17, 18, 19, 20 આવી પૈસા ભરી જાઓ. એવા લોકો છે કે જે લોકોના આમ ખાલી અમને અરજી શીખે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુખ્યત્વે 3 માંગોને લઈ એનએસયુઆઈ દ્વારા કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવી છે. મુખ્ય પહેલી માંગ કે એનએસયુઆઈ દ્વારા ભૂતકાળમાં જે આંદોલન કરી અને 2010થી 18 વચ્ચેના જે વિદ્યાર્થીઓ હતા કે જે ફેલ હતા અને કોઈ કારણોસર ગ્રેજ્યુએટ અથવા તો માસ્ટર થઈ નહોતા શક્યા અને તેની પરીક્ષાનો સમય પૂર્ણ થયો હતો છતાં પણ એનએસયુઆઈની માંગણી અને આંદોલનને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક એને મોકો આપવામાં આવ્યો હતો. તેના પરીક્ષા ફોર્મ પણ ભરાઈ ગયા છે. 7 મહિના વીતી ગયા હોવા છતાં આજ સુધી તેનું પરીક્ષાનું ટાઈમ ટેબલ કાઢવામાં નથી આવ્યું, જેથી તે વિદ્યાર્થીઓ ખૂબ હેરાન પરેશાન અને ક્યાંય સરકારી નોકરી માટે એપ્લાય કરી શકતા નથી. બીજો મુદ્દો છે કે તાજેતરમાં BHMS સેકન્ડ યરનું પરિણામ જાહેર થયું છે અને આ પરિણામમાં ઘણા બધી વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે આ પરિણામમાં ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા તો સારી રીતે પેપર ચેક કરવામાં નથી આવ્યા, જેથી કરીને હોશિયાર વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે. એ પણ એમ માંગ કરીએ છીએ કે ફરીથી રીચેકિંગ કરી અને આ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે. ત્રીજી અમારી એક માંગ છે કે વર્ષોથી ચાલતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ અભ્યાસક્રમ કે જે નોકરી, વ્યવસાય અથવા તો મજબૂરીના કારણે કંઈક ધંધો કરતા હોય એવા વિદ્યાર્થીઓ ઘરે બેઠી અને એક્સટર્નલમાં પોતાનું બેચલર અથવા તો માસ્ટર કમ્પ્લીટ કરી શકતા હતા, એ આ વર્ષે હજુ સુધી એડમિશન ચાલુ ન કરવાના કારણે આ વિદ્યાર્થીઓ પણ ક્યાંક ખૂબ હેરાન થઈ રહ્યા છે. તો અમારી આ ત્રણેય માંગો લઈ અને કુલપતિશ્રી સમક્ષ અમે રજૂઆત કરી છે કે આ 3 માંગ સ્વીકારી અને આમાં ત્વરિત પગલાં લેવામાં આવે.